વિશ્વભરમાં ચાલી રહેલી યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિ અને તેના પગલે પેટ્રોલ ડીઝલની વધતી અસ્થિરતા વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી ઈંધણ બચતની અપીલને ધ્યાનમાં રાખી નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। નવસારી જિલ્લા ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી અતિ મહત્વની બેઠક સિવાયની તમામ સંગઠનાત્મક બેઠકો હવે વર્ચ્યુઅલ એટલે કે ઓનલાઈન માધ્યમથી યોજવામાં આવશે। નવસારી જિલ્લા સંગઠનના જણાવ્યા મુજબ હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈંધણની બચત, સમયનું યોગ્ય સંચાલન અને કાર્યકર્તાઓની સુવિધાને પ્રાથમિકતા આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે માત્ર તાત્કાલિક અને અત્યંત જરૂરી બેઠક જ ઓફલાઈન યોજાશે, જ્યારે અન્ય તમામ બેઠકો ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે યોજાશે। નવસારી જિલ્લા ભાજપ દ્વારા તમામ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને સંગઠન સાથે જોડાયેલા આગેવાનોને આ નિર્ણયનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। સાથે જ દેશહિતમાં ઈંધણ બચત અને જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવવાની અપીલ પણ કરવામાં આવી છે। જિલ્લા ભાજપે જણાવ્યું હતું કે રાષ્ટ્ર પ્રથમની ભાવનાને ધ્યાનમાં રાખીને દરેક કાર્યકર્તાએ આ અભિયાનમાં સક્રિય સહભાગી બનવું જરૂરી છે। સૌને નમસ્કાર। આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અત્યારે જે ગુજરાતના હાલના પ્રવાસી હતા ત્યારે સમગ્ર દેશવાસીઓને અપીલ કરવામાં આવી હતી કે અત્યારે જે સમગ્ર વિશ્વમાં જે પરિસ્થિતિમાં જે ચાલી રહ્યા છે એને લઈને આપણે દેશના હુંડિયામણની બચત કરવા માટે પેટ્રોલ ડીઝલની આપણે ખાસ બચત કરવાની હોય અમારે ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાએ આજે એવું નક્કી કરવામાં આવ્યું છે કે અમારી જિલ્લાની આવતી તમામ બેઠકો ઓનલાઈન બેઠકો કરવામાં આવશે અને ખાસ કોઈ અગત્યની મિટિંગ હશે એ જ રૂબરૂ મિટિંગ કરવામાં આવશે। એ રીતનો અમારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ આજે નિર્ણય લીધો છે અને મોદી સાહેબ જે અપીલ કરી છે એને અમે અનુસરણ કરીએ છીએ। આભાર। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।